નમસ્કાર બાળ મિત્રો. તો ગઈકાલે એટલે કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે છે તમારે ચેતન પદે બહુપદીઓની અંદર આપણે જે છે શૂન્યોનો બહુપદીના શૂન્યોનો ભૌમિતિક અર્થ અને જેની અંદર જે છે આપણે ખાસ કરીને મેં તમને સૌથી પહેલાં તો સુરેખ બહુપદી માટે અને જે છે દ્વિઘાત બહુપદી માટે પણ એક પરવલય આકારનું જે છે આપણને વક્ર મળે છે, બરાબર. એના વિશે આપણે એક ઉદાહરણ દ્વારા સમજેલા, બરાબર છે. હવે જો દ્વિઘાત બહુપદી હોય ને, દ્વિઘાત બહુપદીનો જે આલેખ તમને મળે છે ને એમાં 3 વિકલ્પ હોઈ શકે, બરાબર છે. દ્વિઘાત બહુપદીના આલેખ માટે 3 વિકલ્પ. કેમ? કારણ કે એના શૂન્યોને આધારિત હોય છે, બરાબર છે. જો એના શૂન્યોના જેટલા પ્રકાર હોય એને આધારે તો દરેકને ખ્યાલ છે કે દ્વિઘાત બહુપદીને મહત્તમ 2 શૂન્ય હોય છે, બરાબર. દ્વિઘાત બહુપદીને મહત્તમ 2 શૂન્ય હોય છે, પણ મહત્તમ કીધું છે એનો મતલબ એવું નથી કે 2 જ હોય. દ્વિઘાત બહુપદીને 2 અથવા 1 અથવા 0, બરાબર, 2 અથવા 0, 2 અથવા 1 અથવા 0 એટલા શૂન્યો પણ હોય. એટલે કે અથવા એને 1 શૂન્ય પણ હોઈ શકે 2 સિવાય, અને શૂન્ય ના પણ હોઈ શકે દ્વિઘાત બહુપદી. ઓકે, તો આપણે જે છે એના શૂન્યો માટેની જ ચર્ચા કરીશું કે જ્યારે 2 શૂન્ય હોય ત્યારે આલેખ જે છે આપણને કઈ રીતે મળે, અથવા જે છે કઈ પ્રમાણે આપણે આલેખ મળે ને એના આધારે સમજી શકીએ. ઓકે, તો એની આપણે ચર્ચા કરીએ. તો અહીંયા જે છે અહીં બહુપદી y બરાબર ax² + bx + c માટે આપણે જે છે અહીંયા 3 વિકલ્પોની ચર્ચા કરીએ. ના આલેખના ax નો વર્ગ + bx નો dx + c માટેના જે આલેખ છે એ માટેનો જે આલેખ મળે આપણે એના 3 વિકલ્પ જોઈએ, બરાબર છે. જેમાં સૌથી પહેલા આપણે જોઈએ વિકલ્પ 1. વિકલ્પ 1 જો એની અંદર શું છે તો મેં સૌથી પહેલા એ કીધું એ પ્રમાણે કે આપેલ બહુપદીને, આપેલ દ્વિઘાત બહુપદીને 2 શૂન્યો હોય, બરાબર છે. કે આપેલ જે દ્વિઘાત બહુપદી છે આપણે આની વાત કરી છે, દ્વિઘાત બહુપદીને 2 શૂન્યો હોય, બરાબર. પહેલો વિકલ્પ ની ચર્ચા કરીએ કે એની અંદર જે છે 2 શૂન્ય હોય. જો કઈ રીતે આપણને મળશે તો સૌથી પહેલા તો આપણે દરેકને ખ્યાલ છે x અક્ષ, x ડેશ, y અને y ડેશ. તો દરેકને ખ્યાલ છે, મેં પહેલા પણ કીધેલું કે આપણે જે છે જો વાત કરીએ દ્વિઘાત બહુપદીની તો સૌથી પહેલા આલેખ કેવો મળે છે આપણને તો કે પરવલય આકાર, બરાબર. પરવલય આકારનો જે છે આપણને એક આલેખ મળે, દરેકને ખ્યાલ છે. આવો અથવા આ રીતે જો અમે તમને લાસ્ટ લેક્ચરમાં જે છે આપણે સમયનો અભાવ હતો થોડો, બરાબર છે, એટલા માટે નતું કીધેલું. તો જો આની અંદર જે છે ને ઉપરની તરફ ખુલ્લો વક્ર ક્યારે મળે, ખુલ્લો વક્ર એટલે જે આ ખુલ્લો પરવલય આકાર, તો કે a > 0 હોય. અને એ શું છે તો કે દરેકને ખ્યાલ છે અહીંયા આપેલો છે x નો વર્ગ એનો સહગુણક. જો એ 0 કરતા વધારે હોય તો આપણને જે છે જે ગ્રાફ મળે છે ને જે પરવલય હંમેશા જે છે ક્યારે કહેવાશે તો કે ઉપરની જે વક્ર જે અહીંયા આપેલો છે એ કેવો હશે, ખુલ્લો હોય ને ત્યારે જે છે આપણે એને પરવલય કહી શકીએ. અને એ ઉપરની તરફ હોઈ શકે અથવા નીચેની તરફ પણ હોઈ શકે, બરાબર. જો દ્વિઘાત બહુપદીની વાત કરીએ આપણે તો એનો જે આલેખ મળે એ અથવા તો ઉપરની તરફ ખુલ્લો હશે અથવા નીચેની તરફ ખુલ્લો હશે. તો અહીંયા જે છે એ > 0 કે જ્યારે આની કિંમત જે છે > 0 કરતા વધારે હશે ત્યારે જે છે આપણને આલેખ મળશે એનો કેવો તો કે ઉપરની તરફ જે છે ખુલ્લો પરવલય આકાર, અને જ્યારે a <0 હશે ત્યારે જે છે એટલે કે જે
એની કિંમત છે કેવી હશે 0 કરતા ઓછી કેવી હોય તો કે ઋણ સામાન્ય શબ્દોમાં કહીએ તો ધન સંખ્યા હશે આ કેવી હશે તો કે ઋણ સંખ્યા હશે ત્યારે જે છે આપણને જે પરવલય છે એ નીચેની તરફ ખુલ્લો મળશે ઓકે તો કાલે આ એક મુદ્દો જે છે આપણે બાકી હતો ઓકે ચાલો હવે જે છે આપણે વાત કરીએ કે દ્વિઘાત બહુપદીને જે છે બે શૂન્ય હોય કે જેની અંદર જો તમને જે છે આ રીતે પણ જે છે આપી શકે બરાબર છે જે આપણને પરવલય મળે છે આ રીતે મળી શકે અથવા તો જે છે આ રીતે મળી શકે કે જેમાં ધારો કે અહીંયા આપણે a અને a ડેશ બે જે બિંદુઓ છે બે બિંદુઓ મળે તો એકને a અને a ડેશ કહીએ અહીંયા જે છે a અને a ડેશ કહીએ ઓકે તો અથવા જે છે ચલો આનો ઉપર રાઉન્ડ કરું જેથી ખ્યાલ આવે આ જે છે એને સંગત બિંદુ આ છે મતલબ કે આને જે છે a અને બીજો જે ઉકેલ છે આપેલ બહુપદી આ કોઈ એક બહુપદી માટેના ઉકેલ માટે ઓકે તો આ જે છે a અને a ડેશ જે કોઈ એક બહુપદીની વાત કરીએ તો જે છે તમને એ રીતે એનો જે પરવલય છે મળશે ઓકે તો આની અંદર જે છે આપણે દરેકને ખ્યાલ છે કે જો પરવલયની વાત કરીએ મેં પહેલા પણ કીધેલું કે x અક્ષને જ્યાં પણ સ્પર્શે બરાબર શું થાય x અક્ષને જેટલા બિંદુએ સ્પર્શે છે તો એ જે છે આપેલ બહુપદી જે દ્વિઘાત બહુપદી છે એના એટલા શૂન્ય મળશે અહીંયા જે છે આ બિંદુએ સ્પર્શે જો હંમેશા એક વસ્તુ યાદ રાખવાની x અક્ષને સ્પર્શે છે ને એનો મતલબ એ છે કે એનો y અક્ષ 0 થાય ઓકે જે એના બિંદુ લઈએ તો અહીંયા જો આની વાત કરીએ ને તો આને a અને 0 આવું કહેવાશે કેમ કારણ કે જો અહીંયા જે આપેલ y અક્ષ છે એ શૂન્ય હોય ત્યારે જે છે x અક્ષ ઉપર આવેલું બિંદુ હોય ને ઓકે તો એટલા માટે દરેકને ખ્યાલ હોવો જોઈએ કે આપેલ જે કોઈ પણ જે છે દ્વિઘાત બહુપદી માટે જ્યારે આપણે એવું કીધું ગઈકાલે અથવા કોઈ પણ બહુપદી માટે કે જ્યારે આપણને જે છે x અક્ષને જેટલા બિંદુઓ સ્પર્શતા હોય ઓકે x અક્ષને જેટલા બિંદુઓ સ્પર્શતા હોય એટલા જે છે એ આપેલ આલેખ માટે તો એટલા એના શૂન્ય હોઈ શકે અહીંયા જે છે બે શૂન્ય છે એટલા માટે આ અને જે છે આ બિંદુ પણ a ડેશ અને શૂન્ય આ રીતે જે છે આપણે એને દર્શાવી શકીએ છીએ ઓકે અને a અને અહીંયા જે છે આપણે a અને a ડેશ ની વાત કરીએ તો એ બંને શું છે તો કે એ બંને જે છે એ બહુપદીના શૂન્ય છે એ જ રીતે જો અહીંયા પણ વાત કરીએ તો આ પણ જે છે આપેલ બહુપદી કોઈ હોય એના આધારે જો અહીંયા ax² + bx + c એ જે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ આપેલું છે એ સ્વરૂપની કોઈ પણ બહુપદી હોય ત્યારે મૂળ છે ઓકે ક્લિયર દરેકને તો આ રીતે મેં કીધું એ પ્રમાણે બે શૂન્યો મળશે અને બે શૂન્ય કઈ રીતે હશે તો કે આ રીતે જોવા મળશે તો આ ક્યારે આપણને જોવા મળે જો આની અંદર ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આપણે મેં સૌથી પહેલા કીધું જો આ પરવલય કેવો છે તો કે નીચેની તરફ ખુલ્લો પરવલય છે તો એની કિંમત કેવી હશે તો એની કિંમત <0 હશે ઓકે ત્યારે આપણને જે છે એનો આલેખ કઈ રીતે મળે તો એનો આલેખ જે છે નીચેની તરફ ખુલ્લો પરવલય મળે બરાબર છે તો આ જે છે આપણે દર્શાવ્યું એના પછી જે છે જો બે શૂન્ય માટે બે પોસિબિલિટી છે દરેકને ખ્યાલ છે એ રીતે કે એક ઉપરની તરફ ખુલ્લો વક્ર અને એક નીચેની તરફ તો ચલો હવે આપણે નીચેની તરફ ખુલ્લો જે છે પરવલય જોયો એ જ રીતે જો તમને આ રીતે જે છે અહીંયા એક બિંદુ લઈએ આપણે અને અહીંયા જે છે આપણે a ડેશ લઈએ બરાબર આ બિંદુ a અને આ બિંદુ a ડેશ a અને a ડેશ મતલબ કે આપેલ જે છે બહુપદી જે દ્વિઘાત બહુપદી આપેલી છે એના શૂન્ય ઓકે એના શૂન્ય હવે જો અહીંયા જો તો આ શું છે તો કે અહીંયા જે છે આ ઉપરની તરફ ખુલ્લો પરવલય છે બરાબર અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે છે ઉપરની તરફ ખુલ્લો પરવલય છે તો ઉપરની તરફ ખુલ્લો પરવલય ક્યારે હશે મેં કીધું હતું ગ્રેટર ધેન 0 હોય મતલબ કે એ હંમેશા ધન સંખ્યા હશે ત્યારે મળશે તો આ થઈ ગયો વિકલ્પ 1 કે આપેલ બહુપદી જે છે દ્વિઘાત બહુપદી એના બે શૂન્યો હોય ત્યારે તો આ રીતે જો x અક્ષને કેટલા એક અને બે બિંદુમાં સ્પર્શે છે એનો મતલબ કે એના બે શૂન્ય છે અને જે બિંદુએ સ્પર્શે છે x અક્ષને એ એનો શૂન્ય થાય કે એ પણ મેં કાલે તમને સમજાવેલું છે આપણે બહુપદી લીધી એના આધારે એક
2x + 3 એવી આપણે બહુપદીના આધારે સમજેલા, બરાબર છે, સુરેખ બહુપદી એમાં પણ જોયેલું અને જે છે એના પછી પણ આપણે જોયેલું. તો એ પણ આપણને ખ્યાલ છે કે x અક્ષને જે પણ બિંદુમાં સ્પર્શે છે, બરાબર છે, એ શું થાય તો કે એ થઈ જાય છે એનું શૂન્ય. ચલો એનાથી નેક્સ્ટ જે આપણે જોયું એક વિકલ્પ કે અહીંયા જે છે વિઘાત બહુપદીને બે શૂન્ય એની જગ્યાએ અહીંયા આપણે એક શૂન્ય, બરાબર. મેં કીધું વિઘાત બહુપદીને અથવા બે શૂન્ય હોય અથવા એક શૂન્ય અથવા શૂન્ય ન પણ હોઈ શકે, બરાબર છે. એ ત્રણેય વિકલ્પો આપણે માટે ચર્ચા કરીશું. તો હવે આપણે જોઈએ કે એક શૂન્ય ક્યારે હોય. તો જો એક શૂન્ય હોય એનો મતલબ છે કે અહીંયા જે આપણે બે બિંદુઓ જોયા હતા a અને a', બરાબર. અગાઉ જે છે આપણે વિઘાત બહુપદીનો જે આપણે પરવલય જોયો એની અંદર શું હતું તો કે બે શૂન્યો a અને a' મળ્યા, બરાબર. જ્યાં આપણે છે ત્યાં જે છે એને નામ આપ્યા a અને a'. તો એ જ રીતે જે છે હવે આપણે વાત કરીએ તો એક ઉકેલ ક્યારે હોય તો કે a અને a' જે બિંદુઓ છે બંને બિંદુઓ કેવા મળે તો કે આપેલ વિઘાત બહુપદી માટે જો a અને a' સંપાતી બને, મતલબ કે બંને જે છે એ કોઈ એક બિંદુએ છેદે અથવા બે માંથી એક થઈ જાય, બરાબર છે. તો એ સંપાતી બિંદુઓમાં છેદે ત્યારે જે છે આપણે એવું કહી શકીએ કે આપેલ જે છે દ્વિઘાત બહુપદીનો શૂન્યની સંખ્યા કેટલી છે તો કે 1 છે. અથવા જો એ શૂન્ય કઈ રીતે આપણને મળી શકે તો કે એનો જે પરવલય છે એ આપણને આ રીતે મળી શકે, બરાબર છે. અથવા તો જે છે જો અહીંયા a અને a' બંને બિંદુ જે છે એની જગ્યાએ એક જ બિંદુ આપણને મળે, કયું તો કે a. ઓકે, તો આ થઈ જાય. અથવા તો જે છે એનો પરવલય આપણને કેવું મળે તો કે જે છે અહીંયા આપણે જોઈએ ને એ જ પ્રમાણે કે જે પ્રમાણે નીચેની તરફ ખુલ્લો પરવલય હતો એની તો શરત આપણે જોઈ લીધી એટલે વારંવાર જે છે હવે એક વસ્તુનું પુનરાવર્તન નથી કરતો. a greater than 0 તો કે આપણને જે છે પરવલય ઉપરની તરફ ખુલ્લો અને a less than 0 તો આપણને જે છે નીચેની તરફ ખુલ્લો પરવલય મળે. ઓકે, તો અહીંયા શું થયું તો કે જો બે બિંદુ આ બંને અલગ અલગ બહુપદીઓ માટે છે, બરાબર. એટલે બે ને એકમાં કમ્બાઈન ના કરતા એક બહુપદી માટે જે છે એનો આલેખ એક જ મળશે. તો અહીંયા મેં કીધું એ પ્રમાણે જો a અને a' બે બિંદુઓ હતા એની જગ્યાએ શું થયું તો કે અહીંયા આપણને એક જ બિંદુ મળ્યું. આ પોતે જ a રહ્યું અને આ પોતે જ a' થયું, બરાબર. તો એનો મતલબ છે કે અને કેટલા બિંદુએ છેદે છે તો કે જે આ બિંદુ છે ત્યાં એ x અક્ષને છેદે છે એટલા માટે શું થશે તો કે આ જે બિંદુ છે એને જે સંગત અંક હશે, બરાબર, એ થઈ જશે એનો ઉકેલ. ઓકે, તો આપણે વિકલ્પ 2 ચર્ચા કરીએ કે જ્યાં આપેલ વિઘાત બહુપદીને એક શૂન્ય હોય અને એ એક શૂન્ય કયું તો કે જ્યાં એ x અક્ષને છેદે છે એ થઈ જશે એનું શૂન્ય, બરાબર. ખ્યાલ આવી ગયો દરેકને એમાં. અને એના પછી આપણે જોઈએ વિકલ્પ નંબર 3. વિકલ્પ 2 જોયા, એના પછી વિકલ્પ 3 કે આપેલ દ્વિઘાત બહુપદીને શૂન્ય ન હોય અથવા શૂન્ય ન હોય, મતલબ એક પણ એનું શૂન્ય ના હોય. એને એવું શૂન્ય શૂન્ય હોય એવું ના લખતા, બરાબર છે. નહીં તો કન્ફ્યુઝન થાય કે તમારી પાસે એવું કહેશો કે એની જગ્યાએ એક કરે એકની જગ્યાએ પાછું 0 શૂન્ય કરે, એમાં મજા નહીં આવે, તમને કન્ફ્યુઝ થઈ જશો. એટલે શું કરજો તો કે શૂન્ય ન હોય. તો જો એ ક્યારે આપણને મળશે તો કે જો આપેલ દ્વિઘાત બહુપદી માટે જો આપણને પરવલય આ રીતે મળે ઉપરની તરફ, બરાબર છે, અથવા પરવલય જે છે આ રીતે મળે કે જ્યાં આપેલ જે પરવલય છે એ x અક્ષને કોઈ પણ બિંદુમાં છેદતો નથી, બરાબર. જે આપણે દ્વિઘાત બહુપદી માટેનો જે દરેકને ખ્યાલ છે આલેખનો જે એક આકાર જોયો પરવલય આકાર છે, તો આ પરવલય x અક્ષને એક પણ બિંદુમાં છેદતો નથી. જોઈ શકો છો તમે. તો અહીંયા આવી કન્ડિશનમાં આપણે શું કહી શકીએ તો કે આપણે એવું કહી શકીએ કે આપેલ જે બહુપદી છે, બરાબર, દ્વિઘાત બહુપદી એના શૂન્યોની કોઈ સંખ્યા નથી અથવા એના શૂન્ય અસ્તિત્વમાં નથી. ક્લિયર દરેકને? સમજાઈ ગયું? તો 3 વિકલ્પમાં ખ્યાલ આવી ગયો. એમાં કોઈને પ્રશ્ન છે હોય તો ફટાફટ. કાલે કદાચ કૃપાલીને કઈ પ્રશ્ન હતો તો કૃપાલી, જો તમને કઈ અત્યારે મીટિંગમાં હાજર હોય તમને કઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો, અથવા બીજા કોઈને પણ કઈ પ્રશ્ન હોય તો એ પૂછી શકો છો. સર એક્ઝામ્પલ 2.x પર હોય
તો ખ્યાલ કઈ રીતે આવે કે તેને ઉપરથી ઉપર રાખવો કે નીચેથી? ખ્યાલ ના આવે. ટાઈપ કરેલો. ઓકે, એક જ મિનિટ. અથવા એક કામ કરો, બધાને મ્યુટ અનમ્યુટ જાતે થઈ શકે એમ કરો ને. કોઈને કઈ પ્રશ્ન હોય તો અનમ્યુટ જાતે થઈ, પણ જેને પ્રશ્ન હોય એક જ અનમ્યુટ થઈ જાવ. અને અનમ્યુટ થઈને જે છે પછી તમે પૂછી શકો છો. અનમ્યુટ કરી નાખો. ઓકે, હવે જેને પ્રશ્ન ઓકે. હોય હા. એ જાતે પૂછી શકે છે. જાતે કોઈ એક અનમ્યુટ થઈને પ્રશ્ન પૂછી શકે છે. કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો. કૃપાલી, તારો પ્રશ્ન હતો એ સાહેબને ફરી રૂપાલી રિપીટ બેટા, કરજે. તને કોઈ પ્રશ્ન હોય તો એ તું બોલી શકે છે. Sir, as per example, ઓકે, તો ચલો હવે દરેકને મેં કીધું એ પ્રમાણે ખ્યાલ આવી ગયો. તો હવે અહીંયા જે છે આપણે દ્વિઘાત બહુપદી માટે ચર્ચા કરી. એના ત્રણે ત્રણ જે છે પહેલા 1 પછી 2 અને પછી 3 આ વિકલ્પ 3 પણ જોયા કે જેની અંદર જે છે એના શૂન્યોની સંખ્યા 2 1 અથવા 0 હોય એ રીતે, અથવા ના હોય 0. બરાબર છે? તો એ ચર્ચા કરી. ઓકે, તો આના ઉપરથી આપણે તારણ શું કાઢી શકીએ? તો કે તારણ એ નીકળે કે મહત્તમ 2 શૂન્ય હોય, એનાથી જે છે ઓછું 1 શૂન્ય અથવા શૂન્ય ન પણ હોય. અને એના સિવાય એ કે x અક્ષને જે પણ બિંદુમાં છેદે છે, બરાબર, આપેલા લેખ, તો એ જે છે ને તમારું શૂન્ય થાય છે. ઓકે, તો એના વિશે ખ્યાલ આવી ગયો દરેકને? તો હવે મેં કીધું એ પ્રમાણે કે જ્યારે આપણે જે છે અહીંયા શૂન્ય ક્યારે ના હોય? તો કે ઉપરની તરફ અથવા નીચેની તરફ ખુલ્લો પરવલય તો હોય, પણ એ જે છે x અક્ષને એક પણ બિંદુમાં સ્પર્શતો ન હોય ત્યારે જે છે આપણે એવું કહીશું. ચલો હવે જે છે આપણે ત્રિઘાત બહુપદી માટે જોઈએ. ઓકે, કોઈ ત્રિઘાત બહુપદી પહેલા તો ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ ax cube plus bx square plus cx plus b. Okay, that a is not equals to 0 and a b c d belongs to r. કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ હોઈ શકે. કે આ થઈ ગયું એનું પ્રમાણિત સ્વરૂપ. હવે આની અંદર જે છે ફક્ત a 0 ના હોવું જોઈએ, બરાબર? બાકી b c d એમાંથી કોઈ 0 હોય ચાલે. એટલે કોઈને કન્ફ્યુઝન એ હોય તો એ દૂર કરી દેજો. બરાબર છે? આ a b c d બિલોંગ્સ ટુ r હોવું જોઈએ, પણ ખાસ શરત એ છે કે a 0 ના હોવું જોઈએ. b c અથવા d શૂન્ય હોય છે. તો ચલો હવે જે છે અહીંયા આપણે તમને એક બહુપદી આપેલી છે કે p of x બરાબર x નો ઘન ઓછા 4x. x નો ઘન ઓછા 4x. ચલો આપણે આના બિંદુઓ મેળવીએ, અથવા જે છે આનો આલેખ મેળવીએ. હવે જો તમને જે પ્રશ્ન હતો ને એ આ રીતે સોલ્વ થશે કે જે છે એક અથવા બે આલેખની, ચલો આપ જે છે નિયમ આપણે જે અહીંયા જોઈશું ને એ જ નિયમ જે છે આપણે દ્વિઘાત બહુપદી અગાઉ જે છે ને એના માટે પણ લાગુ પડે. તો કઈ રીતે થશે ને? ચલો ફરીથી એકવાર એની ચર્ચા કરી. તો p બરાબર આપણને બહુપદી શું આપેલી છે? y બરાબર લઈએ. જો p of x બરાબર y લઈએ, બરાબર છે? તો y બરાબર x નો ઘન ઓછા 4x. આ બહુપદી લીધી. હવે x ની જે છે વિભિન્ન કિંમતો માટે આપણે y ની કિંમતો મેળવીએ, જેમ કે તમને પહેલા જ આપેલી છે -2. ચાલો એકવાર ફરીથી હું સમજાવી દઉં કઈ રીતે મળે. તો કે અહીંયા p of -2 એના માટે આપણે મેળવવાનું હોય છે તો -2 નો ઘન ઓછા 4 કૌંસમાં -2. તો -2 નો ઘન કેટલો થાય? તો કે -8 અને -4 ગુણ્યા -2 માઈનસ માઈનસ પ્લસ અને 4 ગુણ્યા 2 એટલે 8. તો +8. બે વિરોધી સંખ્યાઓ એકબીજાની સાથે તો હંમેશા કેવું આવે? 0. તો અહીંયા x બરાબર જ્યારે આપણે એની કિંમત -2 મૂકી ત્યારે આપણને y મળ્યો 0. કે આ રીતે જે છે અલગ અલગ આપણે કિંમતો મૂકવાની છે. એના પછી ચલો હવે તમને જે આલેખ આપેલો છે -1 અને 3, ત્યારબાદ 0 0, એના પછી 1 અને -3, અને એના પછી આપેલું છે 2 અને 0.
બરાબર છે. આ કઈ રીતે તો જો x ની આ જે બહુપદી છે ને એની અંદર કિંમતો મૂકી આપણે જેમ અહીંયા -2 મૂકે એ જ રીતે તમે -1 મૂકશો તો y તમને 3 મળશે. આ 0 મૂકશો x બરાબર તો જે છે y તમને અહીંયા જે આ રીતે ઉકેલ મળે એ 0 મળે. 1 મૂકો ત્યારે તમને -3 મળે, 2 મૂકો ત્યારે 0 મળે આ રીતે. ઓકે ચલો હવે જે આપણને અહીંયા યામક શું છે અથવા જે યામ છે એનું આપણે નિરૂપણ કરીએ. કે મેક્સિમમ 3 છે તો આપણે 3 સુધી જ કરવાનું હોય છે બરાબર. y ડેશ x ડેશ અને x ઉગમ બિંદુ હંમેશા યામ 0 0 બરાબર ના દર્શાવીએ તો ચાલે. એક અહીંયા ખાલી એકવાર 0 લખી દેવાય. એક પછી 1 2 3 4 અને 5 એ જ રીતે -1 -2 -3 -4 પછી -1 -2 -3 -4 -5 હવે અહીંયા +1 2 3 4. ચલો હવે જે છે જો તમને આ રીતે ન ખ્યાલ આવે ને તો આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં એટલે આ રીતે લખીએ આપણે પહેલા x અને y તો આ રીતે તમે -2 0 એના પછી જે છે -1 3 પછી 0 0 આ રીતે લખી શકો. જેને ના ખ્યાલ આવતો હોય એ આ રીતે લખી શકે છે બરાબર. અને 2 અને 0. ચલો હવે આપણે વારાફરતી બધા બિંદુઓનું નિરૂપણ કરીએ. x બરાબર -2 x ની કિંમત -2 છે અને y બરાબર 0 એટલે x ની કિંમત -2 અને y બરાબર 0. આનો આલેખ આપણને મળશે નિરૂપણ. ત્યારબાદ x બરાબર -1 અને y બરાબર 3. x બરાબર જે છે એ આપણને મળે છે આ છે x નો ડેશ તો -1 ક્યારે મળે x ડેશ ઉપર -1 ત્યારે y બરાબર કેટલો મળે છે ઓકે y છે 3 મતલબ એ જે છે અહીંયા મળશે. એના પછી છે 0 0 તો અહીંયા દરેકને ખ્યાલ છે અહીંયા ચાલો 0 0. એના પછી છે 1 બરાબર x1 અને y બરાબર -3 x1 અને y બરાબર -3 આ કે કઈ આવશે 1 અને -3 અને પછી જે છે x2 y0 મતલબ કે અહીંયા આવશે. ઓકે આ 2 0. ચલો હવે આપણે આને જોડીએ બરાબર છે તો આપણને જો આ રીતે કરવાનું હોય છે બરાબર. જે તમારો કૃપાલી તમારો પ્રશ્ન હતો ને કે તમે કઈ રીતે જે છે આલેખ એ આપણે આલેખ દોરતા નથી બરાબર. મતલબ કે આલેખ આપણે પહેલેથી ફિક્સ ના હોય કે આ રીતે થશે પણ જે આપણે બિંદુઓને નિરૂપણ કરીએ છીએ બરાબર. હવે આપણે જે અંદર આપણા બિંદુઓ છે એને આપણે જોડવા પડે બરાબર. તો હવે જે આ બિંદુઓને આપણે જોડીએ છીએ ને ત્યારે જે છે ને આપણને આ આલેખ મળે છે બરાબર. તો જો વારાફરતી આ બિંદુઓને જોડતા જઈએ એના પછી આ 0 આવે છે. એના પછી આ બિંદુ પછી જે છે લાસ્ટમાં આ 2 0 બરાબર. તો જો આ રીતે બિંદુઓને જોડે ત્યારે કંઈક આપણને આવો આલેખ મળે છે. ઓકે આ એક પ્રકારે જે છે આને આપણે એવું કહી શકીએ આવો કંઈક વક્ર મળે છે. હવે જો આ સ્પેસિફિક નથી પણ એક પ્રકારે S જેવો છે બરાબર. S જેવો લાગશે. હવે S વ્યસ્ત સ્વરૂપમાં વર્ટિકલ હોય હોરિઝોન્ટલ હોય ગમે તે રીતે હોઈ શકે. એટલે એની મિરર ઇમેજ જેને કહીએ ને આપણે કેમ અરીસામાં જોઈએ તો આપણું જે છે એની સામેનું પ્રતિબિંબ સ્વરૂપે આપણે દેખાય એ જ રીતે જે છે અહીંયા મિરર ઇમેજ પણ હોઈ શકે. પણ ટૂંકમાં એક x જેવો S જેવો S જ યાદ ના રાખતા બરાબર છે. S ની જે છે કમ્પેરેટિવલી ક્યારે તમને આવો આલેખ મળશે બરાબર છે. અથવા તો આને પ્યોર S ના કહી શકાય પણ જે છે એક એનું જે કહેવાય ને એક એ રીતનું સ્ટ્રક્ચર કંઈક આપણને જોવા મળે છે. બંધારણ કંઈક એ રીતે હોય છે. ઓકે તો અહીંયા જે છે આપણે આ બિંદુઓને જોડ્યા. ઓકે તો હવે જે છે અહીંયા આપણે શું જોવાનું છે સૌથી પહેલા તો કે આ પહેલી ત્રિઘાત બહુપદીને શૂન્ય કેટલા હોય તો કે સૌથી પહેલું કામ આપણે શું કરવાનું તો કે x અક્ષને જેટલા બિંદુમાં છેદે છે એટલા થાય એના શૂન્ય. ચલો નજર કરો તો અહીંયા પહેલા જોઈએ તો આ એક બિંદુ x અક્ષને અહીંયા છેદે છે પછી આ બીજું બિંદુ x અક્ષને અહીંયા પણ છેદે છે આ 0 0 એ
આ -2 0 એ પણ છેદે છે અને પછી જે છે આ ત્રીજું બિંદુ x ને અહીંયા પણ છેદે છે, તો આ છે 2 0. ઓકે, તો કયા કયા બિંદુએ? તો કે -2 0 0 0 અને 2 0 આટલા બિંદુએ છેદે છે. તો કેટલા બિંદુ થયા? તો કે એના બિંદુઓ છે 3. કેટલા બિંદુએ છેદે? તો કે x અક્ષને 3 બિંદુએ છેદે છે. તો માટે આના મહત્તમ જે છે શૂન્યો કેટલા મળે? તો કે દ્વિઘાત બહુપદીના મહત્તમ 3 શૂન્યો મળે છે. ઓકે, ત્રિઘાત બહુપદીને મેક્સિમમ જે છે 3 શૂન્યો મળે. હવે એવું ફિક્સ નથી કે 3 જ મળે. પાછા મેં તમને કીધું તે જ પ્રમાણે કે જે પ્રમાણે આપણે દ્વિઘાત બહુપદીમાં જોયેલું કે મહત્તમ 2 મળે, બરાબર છે, 2 થી ઓછું 1 હોય, 0 હોય, એ જ રીતે તમે અહીંયા જુઓ 3 મહત્તમ કીધા છે. 3 હોઈ શકે, 2 હોઈ શકે, 3 પછી 2, 1 અથવા 0 ન પણ હોય. ક્લિયર? તો જે છે આ રીતે કંઈક આપણે જોઈ શકીએ છીએ, બરાબર. અને જો હવે તમને કેટલાકને મનમાં જે છે એવો પ્રશ્ન રહે કે સર આ જે શૂન્ય મળે ગ્રાફની રીતે શું એ સાચા હોય ખોટા? તો ચલો એને પણ આપણે જે છે સોલ્વ કરવું હોય તો કરી શકીએ. કઈ રીતે? તો કે જો આપણને અહીંયા બહુપદી ત્રિઘાત બહુપદી આપેલી છે p of x બરાબર x નો ઘન ઓછા 40, બરાબર છે. જો કોઈને એવો પ્રશ્ન રહેતો હોય કે આ શૂન્યો સાચા છે કે ખોટા, તો કઈ રીતે આપણે જોઈ શકીએ? તો કે જો p of x બરાબર x નો ઘન ઓછા 4x આપેલું છે. બહુપદીનો જે છે આપણે ઉકેલ મેળવીએ. ચલો અહીંયા સૌથી પહેલા x કોમન નીકળે, શું વધે? તો x નો વર્ગ ઓછા 4, બરાબર છે. હવે અહીંયા જે છે આ જુઓ તો તમને a² ઓછા b², આવું કંઈક ભણી ગયેલા છો તમે કે જ્યાં a વત્તા b અને a ઓછા b, જ્યાં બંને પદ પૂર્ણ વર્ગ હોવા જોઈએ, વચ્ચે નિશાની માઈનસ ની હોય, ત્યારે કંઈક આવું સાદું રૂપ મળે. તો અહીંયા જો આવું કંઈક પદ છે x નો વર્ગ ઓછા 4, બંને પૂર્ણ વર્ગ છે. ચલો આને આ રીતે વર્ગીકૃત કરી શકાય અથવા એના હવે આ રીતે પડે કે x વત્તા 4 x ઓછા 4. ઓકે, આવું p of x બરાબર આપણને કંઈક મળે. હવે આપણે શું કરી શકીએ? તો કે હવે જે છે p of x બરાબર આપણે શૂન્ય મેળવવા શું કરવું પડે? તો કે હંમેશા p of x બરાબર શૂન્ય લેવા પડે. તો કે p of x બરાબર શૂન્ય લેતા તો માટે ચલો આને પહેલા લખી દઈએ જમણી બાજુથી ડાબી બાજુ. તો કે x વત્તા 4 x ઓછા 4 બરાબર 0. ઓકે, ચલો હવે દરેકને સરખાઈ દઈએ. કે જો x બરાબર 0 મળે. કેમ? કારણ કે x ને જો તમે આ x ની કરતા બનાવો તો બાકીના પદ જે છે બે ગુણાકારમાં એ શું થાય? તો કે સામે આવી જાય ભાગાકારમાં, ભાગાકાર થાય તો શું મળે? તો કે હંમેશા 0 જ મળવાના છે. પછી આ x 4 આ પદને જો કરતા બનાવો તો બાકી શું થશે? તો કે આ બે પદ નીચે જતા રહે છેદમાં, પાછા જે છે x 4 એટલું વધે અને બાકી આ એના બરાબર શું થઈ જાય? 0. તો માટે x બરાબર કેટલા મળે? તો કે x બરાબર મળે -4, 1x બરાબર મળ્યા 0, 1x બરાબર મળ્યા -4. એ જ રીતે તમે x -4 ને કરતા બનાવો તો બાકી જે છે આ એક પદ છે બંને એ શું થઈ જાય? તો કે સામે ભાગાકારમાં તો 0 સાદુરૂપ મળી જાય 0. માટે x બરાબર કેટલા થાય? સામે એ જાય તો x બરાબર મળે, સોરી અહીંયા જે છે પૂર્ણ વર્ગ છે તો x વત્તા 2 કે આપણે એનું વર્ગમૂળ લખવાનું હોય છે, બરાબર છે. તો x બરાબર -2, અહીંયા આપણને શું સાદુરૂપ મળ્યું? તો કે x બરાબર -2 અને એ જ રીતે અહીંયા જોઈએ x ઓછા 2 બરાબર, તો અહીંયા શું મળે? x નું સાદુરૂપ જે છે અહીંયા મળે આપણને 2. ઓકે, તો અહીંયા x બરાબર 2 મળે. તો જો ત્રણેયનો ઉકેલ જો શું મળ્યો? તો કે x બરાબર મળે એક તો પહેલા તો એના 0 પછી 2 અથવા -2 અને 2 આટલા 3 શૂન્ય મળ્યા, બરાબર. અહીંયા મેં તમને કીધું એ પ્રમાણે શૂન્ય જો કે -2 0 x અક્ષને કયા બિંદુએ છેદે? -2, તો એક ઉકેલ થાય -2, પછી 0 1 0 અને +2 +2. જો બે ને સરખાવો -2 0 2 અને 0 -2 અને 2 ક્રમ ખાલી આડાવાળો છે, બાકી જોઈ શકો છો બંને કેવા છે? કોમન છે. મતલબ કે આ આપણે ગ્રાફના આધારે એટલે કે ભૌમિતિક રીતે આપણે આપેલ બહુપદીના શૂન્ય મેળવ્યા કહેવાય. ઓકે, ક્લિયર? દરેકને ખ્યાલ આવી ગયો? સ્પષ્ટ છે આ વસ્તુ? કે આમાં કઈ પ્રશ્ન નથી ને?